જય માતાજી મિત્રો, આજે મારો પહેલો વ્લોગ છે અને હું જઈ રહ્યો છું મારા કાકાની ઓલે. તો હું રસ્તામાં છું, તમે જોઈ શકો છો. આ છે અમારા ભોળાનાથનું મંદિર, આગળ આવે છે. આ અમારી બગડ છે, જોઈ શકો છો મિત્રો. આ અમારી બગડ છે, તમે જોઈ શકો છો. ત્યાં અત્યારે બહુ પાણી જતું નથી, પણ તોય થોડું થોડું જાય છે, જોઈ શકો છો તમે જોઈ શકો છો. ગામડાના કાચા રસ્તા આવા કંઈક હોય છે. તો મિત્રો, તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મારા દરેક વ્લોગ તમને જોવા મળી રહે. ફાઇનલી હું મારા કાકાની ઘરે પગી રહ્યો છું. તમે જોઈ શકો રસ્તા આખા પાણીના ભર્યા છે. અમારે તો આજ બહુ વરસાદ હતો. તમારે કેવો વરસાદ છે કોમેન્ટ કર્યો. આ છે નયન, એ અત્યારે ફ્રી ફાયર રમી રહ્યો છે. નુબડો છે, જોઈ શકો છો. તમે જોઈ રહ્યા છો, અને જાળી બાંધતા પણ આવડતું નથી. આ છે નયન. જઈ રહ્યો છું ભોળાનાથના મંદિરે. આજે શ્રાવણીય સોમવાર છે, એટલે ભોળાનાથના મંદિરે જવું બહુ જ પવિત્ર ગણાય છે, એટલે હું જાઉં છું. મિત્રો, હું ભોળાનાથના મંદિરે પૂગી ગયો છું. તમે જોઈ શકો છો, આ બગીચો છે બધો જ. અત્યારે ભોળાનાથના મંદિરે ગીત વાગે છે, તમે જોઈ શકો છો. ભજન એટલે કે ગીત એટલે કે ભજન. હાલો તમને મળું ભોળાનાથના મંદિરે. તો મિત્રો, આ છે અમારા ભોળાનાથનું મંદિર, અને આ એની સામે જ બગડ નદી છે, તમે જોઈ શકો છો. બગડ નદી બહુ જ મોટી છે, અને ભોળાનાથનું મંદિર પણ બહુ જ ખૂબ જ સુંદર છે, તમે જોઈ શકો છો. તો ભોળાનાથનું મંદિર આપણે શરૂઆતમાં જતા કંઈક આવો નજારો જોવા મળે છે. ભોળાનાથનું મંદિર ખૂબ જ સુંદર છે, તમે પણ આવો એકવાર. મિત્રો, તમે જોઈ શકો છો, હું આવી ગયો છું ભોળાનાથના મંદિરેથી પગે લાગીને. તો હવે હું ઘર તરફ જઈ રહ્યો છું. તો મિત્રો, તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો કેવો લાગ્યો મિની વ્લોગ. જય હિન્દ, જય ભારત.